ટકાવારીનો આ પ્રકારનો દાખલો ચોરસની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થશે? એટલે આપણે જોઈએ કે આ કોઈ એક ચોરસ છે અને આપણને ખબર જ છે ચોરસ પાસે 2 લંબાઈ હોય છે, અથવા તો કોઈ આપણી પાસે લંબચોરસ છે તો એની પાસે એક લંબાઈ હોય છે અને એક પહોળાઈ હોય છે. જો ચોરસની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે એટલે કે લંબાઈ બંને બાજુ હોય, બંને બાજુ 10% વધે તો ચોરસ ત્યારબાદ કંઈક ક્ષેત્રફળનો અમુક ક્ષેત્રફળનો વધારો થશે અને તે આપણને પૂછ્યું છે કે કેટલા ટકાનો ક્ષેત્રફળનો વધારો થશે. તો આપણે જે વધારા ઘટાડાનું સૂત્ર છે વત્તે ઓછે એક્સ વત્તે ઓછે વાય વત્તા XY છેદમાં 100 આ સૂત્રમાં આપણે રકમ મૂકીએ તો 10 વત્તા 10 વત્તા 10 ગુણ્યા 10 છેદમાં 100 બંને શૂન્ય ગયા તો 10 વત્તા 10 અને વત્તા 1 એટલે 21. એટલે જો 10%નો વધારો થાય તો ક્ષેત્રફળમાં 21%નો વધારો થશે. જો આપણને આ રીત ફાવે તો ઠીક છે, નહીં તો આપણે સાદી સિમ્પલ રીત ગણીએ કે મારી પાસે 100નું ક્ષેત્રફળ વાળું એક ચોરસ છે. હવે તેમાં 10%નો પહેલી વાર વધારો થાય એટલે 100ના 10% થાય 10 એટલે હવે મારી પાસે ચોરસ બની ગયું 110નું. હવે 110ના 10% ફરીવાર 10% વધારો એટલે થઈ જશે 11. તો હવે 110માં 11 નાખીએ તો આપણી પાસે થઈ જશે 121. મૂળ રકમ 100 હતી, વધારા બાદ 121 થઈ જાય એટલે કુલ 21%નો વધારો. બસ આ તે આપણે ધ્યાન રાખવાનું હોય કે ચોરસની લંબાઈ પૂછીએ તો લંબાઈ બંને સાઈડ વધે અને લંબચોરસ કે તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ બંને આપેલી હોય. બસ આ એક સૂત્ર યાદ રાખવું અને સૂત્ર યાદ ન રહે તો 100% ધારીને કરવું. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.